મમ્મા ભૂખ લાગી છે. મમ્મા ભૂખ લાગી. મમ્મા સાબુદાણાના વડા બને છે. સાબુદાણાના વડા અત્યારે ન બને, એને પલાળવા પડે. ગરમ પાણીમાં પલાળી. ગરમ પાણીમાં પલાળી દે તો પચકાઈ જાય. કેમ બી કઢાઈ બનાવી ખાવાથી ભૂખ લાગી. ઓકે, બનાવી દો ચાલો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા દીકરાની ફરમાઈશ છે કે સાબુદાણાના વડા બનાવો. તો મેં સાબુદાણા પલાળ્યા નથી અને એને વડા ખાવા છે. તો હું નવા મેથડથી તમને બતાવું છું કે ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકો. તો તમે જોઈ લો રેસીપી. ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા બનાવવા માટે આપણે 2 વાટકી સાબુદાણા લઈ લીધા છે. એ વગર પલાળેલા છે. અને આ છે આદુનું છીણ. એક નાની વાટકી આપણે સિંગદાણાનો ભૂકો લીધો છે, જે આપણે શેકેલી સિંગનો ભૂકો છે. 3 મરચીનું ઝીણું ઝીણું કટિંગ કરેલું છે. અને આ છે ઝીણા ઝીણા લીમડાના પાન. અને અડધી ચમચી જેટલો જીરું. અને આ 2 બટેકા બાફીને લીધા છે. હવે આપણે મિક્સરનો જાર લઈશું. એમાં આપણે સાબુદાણા નાખીને પીસી નાખવાના છે. સાબુદાણાને આપણે દરદરા પીસી લીધા છે. આવી રીતનું જ રાખવાનું છે. અને બટેકાની સાથે નાખશું ને એટલે પોસી જશે અને સરસ બાઇન્ડિંગ આવશે. હવે આપણે એક મોટા લોયાની અંદર કાઢી લઈશું. લીલા મરચાં નાખી દઈશું. શેકેલા સિંગદાણાનો ભૂકો નાખી દઈશું. લીમડાના પાન નાખી દઈશું. છીણેલું આદું નાખી દઈશું. આખું જીરું નાખી દઈશું. અને લીલા ધાણા બી નાખી દઈશું. લીલા ધાણા બતાવવાનું હું ભૂલી ગઈ હતી તમને, તો આપણે લીલા ધાણા બી એડ કરવાના છે. તો આપણે સાબુદાણાને પીસીને આ બધી વસ્તુ નાખી દીધી છે. હવે આની અંદર આપણે બટેકા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું બી નાખી દઈશું. હવે આ બધી વસ્તુને મિક્સ કરીને કઠણ લોટ બાંધે એવી રીતે લોટ બાંધી લેવાનો છે. હવે આ બેટરને આપણે દબાવીને 10 મિનિટનો રેસ્ટ આપશું અને પછી એના ગોળ ગોળ બોલ્સ બનાવી લઈશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે બોલ્સ બનાવ્યા હતા